નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વેડ કતારગામના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વિરુદ્ધમાં મોરચો મામલો। શ્રીકુંજ સોસાયટીના રહીશો રાજકીય ઇશારે મને બદનામ કરે છે। હું કોઈ બાંધકામ સ્થળ પર ગયો નથી, કોઈને મેં ધમકી આપી નથી, કોઈ ગેરકાયદેસર બાંધકામ મેં અટકાવ્યું નથી। મારા નામનો કેમ ખોટો ઉપયોગ? અધિકારી પોતાનું કામ કરે છે, કોઈને રોક્યા નથી। મનપાની અને સરકારી લાખોવાર જગ્યા પર લોકોએ કબજો કરી લીધો છે, જેનો અવાજ મેં ઉઠાવ્યો છે, જેને લઈ લોકો મને રાજકીય બદનામ કરે છે। મનપાના જગ્યા પર કબજો લેવા માટે મેં મુખ્યમંત્રી એસએમસી કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે, જેને લઈ રાજકીય લોકો હવે મારી પર દબાણ લાવે છે। ટીપી 24, 25, 35 અને કબજા કરી બેઠા છે લોકો। અધિકારી રજૂઆત કરવા છતાં કાર્યવાહી કેમ નથી કરતા, તેને લઈ અધિકારી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। આપનું નામ? નરેન્દ્રભાઈ પાંડવ, કોર્પોરેટર, કતારગામ, વોર્ડ નંબર 7। સાહેબ, તમારા વિરુદ્ધમાં ગેટો મોરચો આવ્યો હતો અને ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે કે તમે ગેરકાયદેસર બાંધકામ છે તમારા કાકાનું એ અટકાવી રહ્યા છો અને શ્રીકુંજ સોસાયટીના રહીશોને તમે હેરાન કરી રહ્યા છો। ગઈકાલે મને આ વાત મળી એટલે મેં મેયરશ્રીને રજૂઆત કરી છે। મેયરશ્રી મારા કાકા છે, વાત સાચી છે, પણ જે કંઈ ગેરકાયદેસર બાંધકામ થયું છે કાં થઈ રહ્યું છે મને ખબર નથી। કોણ શ્રીકુંજના પ્રમુખ છે એ પણ મને ખબર નથી। મેં આજ સુધીમાં કોઈને ધમકી આપી નથી। આ લોકો મારા નામનો ખોટો ગેરઉપયોગ કરી રહ્યા છે, તેથી મારે સર્વ ભાઈઓને મને આ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। શા માટે તમારું જ નામ લેવામાં આવ્યું? આજે કતારગામમાં જે મારા વિસ્તારમાં સારા કામ થઈ રહ્યા છે અને સારા કામ થતા હોય એટલે કોઈ વ્યક્તિ નામ લેતા હોય, પણ મેં મેયરશ્રી સામે ખોટો અને બધો ખુલાસો બી કરેલો છે કે ભાઈ મારા નામનો શું કામ ઉપયોગ કરી રહ્યા છે। પ્રમુખ એમ કે છે કે નરેન્દ્રભાઈ ધમકી આપી છે તો બતાવો। આજે પ્રમુખ કોણ છે એ પણ મને નથી ખબર। મારા કાકા છે, વાત સાચી છે। અધિકારીને મેં આજ સુધી કોઈ ભલામણ કરી નથી। અધિકારીને એવું લાગતું હોય ગેરકાયદેસર તો તોડીએ કે છે, એમાં મારી બી કોઈ ભલામણ નથી ના મારા નામનો કોઈ ઉપયોગ ના કરે, જેથી હું આ ખુલાસો કરવા આવ્યો છું। ગઈકાલે મોરચો આવ્યો હતો તમારા વિરુદ્ધમાં, ગંભીર આક્ષેપો હતા, તે બાદ શ્રીકુંજ સોસાયટીમાં અધિકારીઓ ગઈકાલે પહોંચ્યા હતા અને જે કહેવાય કે તમને ફાયર સેફ્ટી નથી એવું કહીને શ્રીકુંજ સોસાયટીને સીલ કરવું પડશે એવું પણ આરોપ મૂક્યો હતો। એ વાતની મારી જાણકારમાં નથી, પણ એ પ્રશ્ન છે અધિકારીનો। સીલ મારવું ના મારવું એ અધિકારીનું કામ છે, ડિમોલેશન કરવું ના કરવું એ અધિકારીનું નામ છે। આ તો ખાલી મારા નામનો આજે મીડિયામાં ઓપનમાં આવ્યું છે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવ છે, બરાબર, તો મારા નામના ખુલાસા પૂરતું આવ્યું છું। મેં કોઈને ધમકી આપી નથી। મારા કાકા છે, વાત સાચી છે, જેને ડિમોલેશન કરવું એ અધિકારી કરી શકે છે, એમાં મારી કોઈ રોક નથી। આજની તારીખમાં કાયદેસરના પગલા જેને લેવાય લઈ શકે છે। શું કારણ હોઈ શકે? કારણ મેં તમને કીધું સાહેબ કે આજ મારા નામથી જે કામ કરી રહ્યા છે, પ્રજા બહુ સારું વિચારી કે નરેન્દ્રભાઈ તમે પાંડવ એક વિકાસના કામ કરી રહ્યા છો, એ વિકાસના કામ સારા થઈ શકતા હોય, જેથી મને આ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે એવું મને દેખાય છે। જે વોર્ડ છે તમારો વોર્ડ નથી, એ છતાં પણ તમારા અલગ વોર્ડના લોકો તમારો વિરોધ કરી રહ્યા છે। નહીં, મારા નામનો તો કોઈ બી વ્યક્તિ વિરોધ કરી છે, સ્પષ્ટ સામે લાવો કે નરેન્દ્રભાઈ પાંડવ તમે મારા ઘરે આવ્યા હતા, તમે મને ધમકી આપી હતી, મને એવું કોઈ એક હોય તો પુરાવો બતાવો। હું લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન છું, વાત સાચી, મારે આખું સુરત લાગે સાહેબ, મારે કામ કરવાના હોય પ્રજાના, કોઈને હેરાન કરવાના મારે નથી આવતા। મેં તો મેયરશ્રીને એ પણ કીધું કે આજે કતારગામ વિસ્તારમાં લાખો વાર રિઝર્વેશનમાં બાંધકામ છે, એ કોઈને દેખાતું નથી। આજે સુરત મહાનગરપાલિકાના કબજા લઈને બેઠા છે, એ કોઈને દેખાતું નથી। આ તો જે નરેન્દ્ર પાંડવ કહી રહ્યા છે કે આ કબજા લો, તેનું મને એવું લાગે છે કે એના બી કોઈ રોલ ભજવતા હોય। કોણ આ કબજા કોણે કર્યા છે? કબજા આપ જોઈ શકો છો, ટીપીમાં ટીપી 24 છે, ટીપી 25 છે। આ સુરત મહાનગરપાલિકાની લાખો વાર જગ્યા છે અને જેટલી રિઝર્વેશનમાં તો સાહેબ હોટલો ચાલે છે, બરાબર, હોટલો રિઝર્વેશનમાં એને કોઈ સીલ નથી મારતા। શું કામ નથી મારતા? એસએમસી જગ્યાના ગાર્ડનમાં કોઈ બીજા કબજા લઈને બેઠા છે, એ તો અધિકારીનું કામ છે કબજા લેવાય, પણ રજૂઆત કરવી મારી ફરજમાં આવે છે કોર્પોરેટર તરીકે। કઈ જગ્યા પર કબજા કર્યા છે? આજે કબજા છે તો ટીપી 35માં જોઈ શકો છો, ટીપી 24માં જોઈ શકો છો, ટીપી 25માં જોઈ શકો, અનેક જગ્યાએ કબજા છે એસએમસી ના, ને વારંવાર રજૂઆત કરી છે, ને રજૂઆત કરતા અધિકારીઓ કબજા લે છે તેને કારણે આ લોકો જે કઈ હશે તેના નામ ખુલાસો ટૂંક સમયમાં આવશે। નરેન્દ્રભાઈ, તમે કહો છો મહાનગરપાલિકાના જગ્યા પર કબજા કર્યા છે, પણ કોણે કબજા કર્યા છે એ તમને સ્પષ્ટ ખબર નથી? નહીં, આજની તારીખમાં જે કોઈ જગ્યા હોય એવું મારી પાસે જાણવા આવ્યું છે, અને મારી પાસે લિસ્ટ પણ આવ્યું છે, બરાબર, એવું લિસ્ટ લઈ અને મારા અધિકારીને રૂબરૂ મળવાનો છું,
ને મારે તો જેવું કેવું છે, સુરત મહાનગરપાલિકાના વિકાસ માટે જમીન હશે તો વિકાસ માટે જમીન હશે તો તે પ્રજાને હિતમાં કામ થશે. આજે મારે સ્કૂલ બનાવી છે, મારે ગાર્ડન બનાવવું છે, કંઈ બી વિકસાવવું છે, પણ આજે રિઝર્વેશનમાં જો બાંધકામ થઈ જતા હોય સાહેબ, અને સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન હોય એમાં કોઈક અમુકના કબજા હોય તો કબજા લઈ લો સાહેબ, કબજા લઈ લો તો આજે વિકાસ થશે. આજે રેસિડેન્ટ મકાન બનાવે છે મારા કાકા, ભલે બનાવે, તમે ડિમોલેશન કરો, મારી કોઈ ના નથી, પણ મહેરબાની કરીને મારા નામનો કોઈ ઉપયોગ નહીં કરતા એવી મારી રજૂઆત છે. સાહેબ, તમે કીધું કબજા છે, તો શા માટે પોલીસ ફરિયાદ નથી થતી? હવે અધિકારીને મારે વાત કરવી પડે, અને કાઉન્સિલ તરીકે મારી ફરજ આવે છે, હું મારી ફરજ નિભાવું છું અને નિભાવો રહીશ. હું સાચો છું, હું કોઈ ખોટું કરતો નથી, કોઈ પ્રજા વિરુદ્ધમાં હું જતો નથી, મને કોઈ એમાં રસ નથી, બાંધકામમાં કોઈ રસ નથી, મને ખાલી વિકાસમાં રસ છે. મારા રોડ રસ્તા સારા હોવા જોઈએ, મારી સોસાયટીના RCC રોડ, ડ્રેનેજ, લાઇટ, એ મારી જરૂરિયાત પૂરી પાડું છું હું.